શું હાલચાલ છે મિત્રો? આજે તારીખ 20 ઓગસ્ટ 2026 દેશ અને દુનિયાના 25 મહત્વના સમાચારો ઉપર એક નજર. કચ્છમાં વિશ્વ પ્રસિદ્ધ રણ ઉત્સવની તૈયારીઓ અને આયોજન શરૂ થઈ ગયું છે, જે દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુતારા ખાતે પ્રવાસનને વેગ આપવા માટે દર વર્ષની જેમ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું રંગારંગ આયોજન કરવામાં આવ્યું છે. આગળ વધીએ અને વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ઐતિહાસિક અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર પાવાગઢ ખાતે પંચ મહોત્સવનું આગામી આયોજન નિશ્ચિત કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે વન વિભાગ દ્વારા અદ્યતન ઇકો ટુરિઝમ પ્રવૃત્તિઓ વધારવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યમાં વન્ય જીવ પ્રેમીઓ માટે સિંહ દર્શન અને સફારી બુકિંગ પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે. આગળ વધી અને વાત કરીએ તો અમદાવાદની હેરિટેજ વોક દ્વારા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીની મુલાકાતે આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઉત્સાહજનક વધારો નોંધાયો છે. આગળ વધી અને વાત કરીએ તો ધોળાવીરાની હડપ્પીય સભ્યતાનું સ્થળ ખાતે પુરાતત્વ પ્રવાસનને પ્રોત્સાહન આપવા વિશેષ હેરિટેજ ફેસ્ટિવલ યોજવાની યોજના છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે અતિથ્યમ ડિજિટલ ડેશબોર્ડ વધુ મજબૂત કરવામાં આવ્યું છે. આગળ વધી અને વાત કરીએ તો પાટણની વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવની મુલાકાત લેતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સુવિધાઓનું આધુનિકરણ કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોઢેરાના સૂર્ય મંદિર ખાતે પ્રવાસનને પ્રોત્સાહિત કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો અને લાઇટિંગ શોની વ્યવસ્થાએ વધુ આકર્ષક બનાવાઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને હાઇપર સ્કેલ ડેટા સેન્ટરને આકર્ષવા માટે ડેટા સેન્ટર પોલિસી અમલમાં મૂકી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં લોજિસ્ટિક અને ટૂંકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજેટમાં વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આગળ વધી અને વાત કરીએ તો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને ફિનટેક કંપનીઓની નવી ઓફિસો શરૂ થવાની ગતિઓ અત્યારે વેગવંતી બની છે. આગળ વધી અને વાત કરીએ તો સુરતની ડ્રીમ સિટી અને ડાયમંડ બોર્ડ્સના વિસ્તરણ માટેના માળખાકીય વિકાસ કાર્યો ઝડપથી ચાલી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોલેરા ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ અને કનેક્ટિવિટીના કાર્યો નિયત સમયપત્રક મુજબ આગળ પણ વધી રહ્યા છે. આગળ વધી અને વાત કરીએ તો ગુજરાત સેમી કન્ડક્ટર પોલિસી અંતર્ગત રાજ્યમાં ચીપ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વિકસાવવા માટે મોટા રોકાણો કરવામાં આવી રહ્યા છે. આગળ વાત કરીએ તો કચ્છના વિકાકોટ પાસે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક એટલે કે સોલાર અને વિન્ડ હાઇબ્રિડમાં વીજ ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવી રહી છે. આગળ વધી અને વાત કરીએ તો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર અંતર્ગત ગુજરાતના રેલવે સેક્શન પરના સ્ટેશનો અને ટ્રેક ફિટિંગની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય કમ્યુનિકેશન વધારવા માટે નવા કેબલ લેન્ડિંગ સ્ટેશનો સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આગળ વધી અને વાત કરીએ તો રાજ્યના મુખ્ય શહેરોમાં ઇલેક્ટ્રિક વાહનો એટલે કે EVના વપરાશને પ્રોત્સાહન આપવા માટે ચાર્જિંગ સ્ટેશનોના નેટવર્કમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આગળ વધી અને વાત કરીએ તો રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા નમો શક્તિ એક્સપ્રેસ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ ઉપર અત્યારે કામ ચાલી રહ્યું છે. આગળ વધી અને વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ભાસ્કરપુરા તળાવથી ઔદ્યોગિક અને નાગરિક જરૂરિયાતો માટે વિશાળ જળ પુરવઠા પાઇપલાઇન પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાની કામગીરી પ્રગતિમાં જોવા મળી છે. આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને જોડતા મહત્વના બ્રિજ અને હાઈવે પ્રોજેક્ટનું લોકાર્પણ તથા મરામત કાર્ય સમયસર પૂર્ણ કરવામાં આવ્યા છે. આગળ વધી અને વાત કરીએ તો રાજ્યના વિવિધ બંદરો પર કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વધારવા માટે લોજિસ્ટિક પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે.
તો ચાલો મિત્રો, આ હતા દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર. નવા સમાચાર સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.